વેલકમ બેક તો સમાચારોમાં આગળ વાત કરીએ અમદાવાદના ચંડોળા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ પર જેસીબી સ્ટ્રાઇક વહેલી સવારથી જ થઈ રહી છે। દાદર સરકારની આ સૌથી મોટી કાર્યવાહી છે, સૌથી મોટું આ ડિમોલેશન ઓપરેશન ચંડોળા તણાવ ક્લીનનું મહા કવરેજ ગુજરાત ફર્સ્ટ પર જુઓ ડિમોલેશનના એક દ્રશ્યો જે અમે આપને બતાવી રહ્યા છીએ। તો લુકા તત્વ અહેવાલ બિહારી પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। આલિશાન બંગલાઓ બનાવી દીધા હતા, ફાર્મ હાઉસ તેને ખડક્યું હતું, તેના પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। તો હવે ગેરકાયદે બાંગ્લાદેશીઓના આતંકનો અંત આવશે। મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી સીધી નજર રાખી રહ્યા છે। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવી અધિકારીઓના સતત સંપર્કમાં છે। તો ગેરકાયદે ફાર્મ હાઉસ પણ અહીંયા હતા, ઝુંપડપટ્ટીઓ પણ હતી જેને ધ્વસ્ત કરવામાં આવ્યા છે। તો ગુજરાતના ઇતિહાસનું આ સૌથી મોટું ડિમોલેશન છે, જેના અલગ અલગ 3 દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। ચંડોળા તળાવ ક્લીનની કામગીરીની શરૂઆત થઈ ચૂકી છે। તો એ જ ડિમોલેશનના અલગ અલગ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। દાદા સરકારની આ સૌથી મોટી કાર્યવાહી ઘૂસણખોરો સામે છે। મિની બાંગ્લાદેશ તરીકે આ વિસ્તાર ઓળખાવા લાગ્યો હતો, કારણ કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ અહીં ધમધમતી હતી। તો લુખ્ખા તત્વોનો આતંક પણ એટલો જ અહીંયા વધી ગયો હતો। બાંગ્લાદેશીઓના ગેરકાયદે બાંધકામો પર આ સૌથી મોટી સ્ટ્રાઇક છે। હવે ગેરકાયદે બાંગ્લાદેશીઓના આતંકનો અંત આવશે। અલગ અલગ 3 દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે નાના નાના અહીંયા સાંકડી ગલીઓ છે, જેમાં જેસીબી પણ હાર્ડલી પહોંચી રહ્યું છે, પરંતુ ડિમોલેશન થઈ રહ્યું છે। જેટલા પણ ગેરકાયદે મકાનો અને ઝુંપડપટ્ટીઓ છે તેમાં બીજી તરફ ડ્રોન વિઝ્યુઅલ્સ આપ જોઈ રહ્યા છો। ચંડોળા તળાવ હતું, પરંતુ તેના ઉપર છેલ્લા ઘણા વર્ષોથી આવા દબાણોએ ખડકી દેવામાં આવ્યા હતા અને ગેરકાયદેસર પ્રવૃત્તિનો અડ્ડો આ વિસ્તાર બની ગયો હતો। અને ત્રીજા દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે જ્યાં બુલડોઝર દ્વારા મકાનો ઉડાવવામાં આવી રહ્યા છે। એક સાથે 50 જેસીબી સાથે આ ડિમોલેશનની કાર્યવાહી થઈ રહી છે। તો પોલીસ કમિશનર દ્વારા પણ સ્ટેટમેન્ટ સામે આવ્યું છે કે જેટલા પણ અહીંયા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હતી, જેટલા લોકો પણ જોડાયેલા હતા, કારણ કે અનેક એજન્ટો પણ અહીંયા આના હતા કે જે લોકો દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આધાર કાર્ડ પાસપોર્ટ થતા હતા, તેની સામે પણ તપાસ કરવામાં આવશે। તો ચંડોળા તળાવ ક્લીનનું આ મહા કવરેજ ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। તો પોલીસ અને મનપા દ્વારા આ ઓપરેશન બહાર પાડવામાં આવી રહ્યું છે। અલગ અલગ 4 દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। તો અનેક અબોજીવોને મુક્ત પણ કરવામાં આવ્યા હતા, કેટલો વિસ્તાર ધ્વસ્ત કરી દેવામાં આવ્યો છે, મકાનો તોડી પાડવામાં આવ્યા છે। તો બીજી તરફ ચોથા દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે ધીમે ધીમે હજુ પણ જેટલા દબાણો છે તેને હટાવવામાં આવી રહ્યા છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી અહીંયા દબાણો હતા। બાંગ્લાદેશીઓના આતંકનો હવે અંત આવશે। તો ગુજરાતના ઇતિહાસનું આ સૌથી મોટું ડિમોલેશન છે અને એ જ ડિમોલેશનની અપડેટ અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ। ઓપરેશન ક્લીન થઈ રહ્યું છે। વહેલી સવારે 8 વાગ્યાથી ડિમોલેશનની કામગીરીની શરૂઆત કરી દેવામાં આવી હતી। અહીંયા જેટલા પણ ગેરકાયદે બાંગ્લાદેશીઓ રહેતા હતા તે લોકોને પહેલા નોટિસ પાઠવવામાં આવી હતી। તે પહેલા જો કે ત્યારબાદ પહલગામ એટેક થયો, ત્યારબાદ બાંગ્લાદેશીઓ સામે રાજ્ય સરકાર એક્શનમાં છે અને તેની અટકાયત કરવામાં આવી હતી। ત્યારબાદ આજ ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓના ગઈકાલે વીજ કનેક્શન ઘરના કટ કરવામાં આવ્યા હતા અને આજે વહેલી સવારથી ડિમોલેશનની આ કાર્યવાહી થઈ રહી છે। બુલડોઝર સ્ટ્રાઇક બોલાવવામાં આવી છે ચંડોળા તળાવ વિસ્તારમાં। ઘૂસણખોરો પર સૌથી મોટી તવાઈ બોલાવવામાં આવી છે। 50 જેસીબી સાથે ટીમ પણ પહોંચી છે। તો પોલીસ અને મનપાની ટીમ દ્વારા આ કામગીરી થઈ રહી છે। તે બંનેના સહયોગ અને સહકાર સાથે આ કામગીરી આગળ વધી રહી છે અને તેની જ અલગ અલગ 4 દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં ટીમો દ્વારા ચેક પણ કરવામાં આવી રહ્યું છે। જો કે એવા પણ દ્રશ્યો સામે આવેલા કે ઘરમાં અંદર વૃદ્ધ હતા, જેને બહાર વૃદ્ધાને કાઢવામાં આવ્યા હતા, સલામત રીતે સહી સલામત તેને મનપાની ટીમ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા। એટલે માનવતા પણ મહેકાવી હતી આ ટીમ દ્વારા અને આ કાર્યવાહી થઈ રહી છે। તો પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ છે, કારણ કે ખૂબ જ સાંકડો આ વિસ્તાર છે જેમાં આ ડિમોલેશનની કાર્યવાહી થઈ રહી છે। તો સૌથી મોટા ડિમોલેશન માટે બુલડોઝરની ગર્જના, ઘૂસણખોરોના ઘર પર દાદાના બુલડોઝરના
પ્રહારો થઈ રહ્યા છે. બાંગ્લાદેશીઓના બંગલાઓ ઉડાવવામાં આવી રહ્યા છે. લલ્લા બિહારી કે જે છેલ્લા 20 વર્ષથી અહીંયા આતંક ફેલાવતો હતો અને તેની પાસે રિક્ષાઓ હતી જે પણ ભાડે આપી હતી. ન માત્ર તે પરંતુ તે અહીંયા ભાડા કરાર પણ કરી દેતો હતો. ગેરકાયદેસર રીતે ગેરકાયદેસર આધાર કાર્ડ પણ તે બનાવી આપતો હતો. એટલે અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હતી. ન માત્ર તે પરંતુ જેવી રીતે પોલીસ કમિશનરનું સ્ટેટમેન્ટ પણ હતું કે અહીંયા ગેરકાયદેસર રીતે પાસપોર્ટ પણ લોકોએ મેળવી લીધા છે. એજન્ટોની પણ તપાસ થશે. અને આ મુદ્દે આપણી સાથે સ્પોર્ટ પરથી અર્પિત જોડાયેલા છે. અર્પિત, જે ડિમોલેશનની કામગીરી થઈ રહી છે તેને લઈ આપની પાસે અપડેટ શું? ધ્રુવિસા, સવારે 8 વાગ્યાથી ડિમોલેશનની આખી કામગીરી ચાલુ થઈ હતી અને હમણાં સુધીની વાત કરું તો લગભગ આ વિસ્તારમાં 100 થી 150 જેટલા મકાનો છે ગેરકાયદેસર રીતે ઊભા કરવામાં આવ્યા હતા. એ તમામ 100 થી 150 મકાનો નેસ્ત નાબૂદ કરી દેવામાં આવ્યા છે અને હજુ પણ ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે. આ ચંડોળાનો સિયાસત નગર વિસ્તાર છે જ્યાં અનેક એવા ગેરકાયદેસર બાંધકામ ઊભા કરવામાં આવ્યા હતા જેમને ગઈકાલે પણ અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. આજે સવારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ પહોંચી હતી. કોમ્બિંગ કરી અને એમને પોતાનું જે નિવાસ છે એ ખાલી કરી દઈ અને અહીંથી જગ્યા છોડી દેવા માટે સૂચના આપવામાં આવી હતી. એલર્ટ આપવામાં આવ્યું હતું અને એ પ્રમાણે મોટાભાગના લોકો તો જતા રહ્યા હતા અને એ લોકોને ગયા પછી કંઈક આ પ્રકારે આખી ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અને આપ જુઓ કે સિયાસતનગર તરફનો જે મોટાભાગનો હિસ્સો છે એ લગભગ હવે પૂરો થવાની તૈયારીમાં છે. આ જે તસવીરો તમે જોઈ રહ્યા છો, પહેલાં ત્યાં નાના ઝૂંપડા હતા, કેટલાક પાકા બાંધકામ હતા, પણ હવે એ તમામ બાંધકામ નેસ્તનાબૂદ થઈ ગયેલા જોવા મળી રહ્યા છે. શરૂઆતના સમયમાં આની સામેની બાજુની પરિસ્થિતિ આપણે બતાવી હતી, પણ હવે જે મુખ્ય રોડ છે એ રોડ પરની કયા પ્રકારની સ્થિતિ છે એ આપણે બતાવવાનો પ્રયાસ કરું તો થોડા સમય પહેલાં ખુદ પોલીસ કમિશનર પણ અહીંયા મુલાકાત લઈને ગયા હતા અને થોડી વારમાં રાજ્ય સરકારના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી પણ અહીંયા આવવાના છે. એ પહેલાં આપને હું બતાવું તો આપ જુઓ એક બાદ એક આ મકાનો છે, આ ઘરો છે એ તોડવા માટેની પ્રોસેસ કરવામાં આવી રહી છે અને આખો દિવસ આ આખી કામગીરી છે એ ચાલવાની છે. માત્ર એક દિવસ નહીં, આ જે રીતનું ગેરકાયદેસર બાંધકામ છે કે જે વિશાળ પટ્ટામાં મોટા ભાગના હિસ્સામાં અહીંયા ઇલીગલી બાંધકામ ઊભું કરવામાં આવ્યું હતું એ દૂર કરવામાં લગભગ હું માનું છું ત્યાં સુધી 2 થી 3 દિવસ જેટલો સમય લાગી શકે છે. અહીંયા પોલીસના અધિકારીઓ પણ જોવા મળી રહ્યા છે. જોઈન્ટ પોલીસ કમિશનર પણ અહીંયા આવ્યા છે અને આખી પરિસ્થિતિ પર તેઓ નજર રાખીને બેઠા છે. એમના નિરીક્ષણ હેઠળ આખી કામગીરી કરવામાં આવી રહી છે અને થોડી જ વારમાં અહીંયા હર્ષ સંઘવી પણ મુલાકાત લેવાના છે. થોડા સમય પહેલાં એ પણ અપડેટ સામે આવી હતી કે આખો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે, પિટિશન દાખલ કરવામાં આવી છે. જો કે પોલીસ વિભાગ દ્વારા એ એફિડેવિટ પણ કરવામાં આવ્યું છે. આ આખી કામગીરી અધિકૃત હોવાની વાત પણ પોલીસ વિભાગ અને કોર્પોરેશન વિભાગ દ્વારા સંયુક્ત રીતે જાણકારી કોર્ટમાં આપી દેવામાં આવી છે. એટલે એક મોટું અપડેટ પણ અત્યાર સુધીની જે કામગીરી કરવામાં આવી છે એમાં આ સામે આવ્યું છે. અને આની આગળનો હિસ્સો જ્યારે આખો ડિમોલેશનની શરૂઆત થઈ હતી સિયાસતનગરમાં ત્યારે આપણે એ પરિસ્થિતિ બતાવી હતી અને હવે પાછળનો હિસ્સો કે જ્યાં પણ ખૂબ આયોજનબદ્ધ રીતે જેટલા નાના ઝૂંપડા, નાના બાંધકામ તૈયાર કરવામાં આવ્યા હતા એ તમામ બાંધકામને નેસ્ત નાબૂદ કરવા માટે કોર્પોરેશનની ટીમ લાગેલી છે. એટલે સહેજ પણ કાચું ન કપાઈ જાય, કોઈ પણ બાંધકામ અધૂરું ન રહી જાય, તમામ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવે એની ચોકસાઈ રાખવામાં આવી રહી છે. પર્યાપ્ત માત્રામાં પોલીસ બંદોબસ્તની સાથે સુરક્ષા વ્યવસ્થા, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સચવાઈ રહે, યથાવત રહે એ પ્રકારનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે અને કંઈક આ પ્રકારે એક પછી એક જેટલા બાંધકામો છે એ બાંધકામોને દૂર કરવામાં આવી રહ્યા છે. ગઈકાલે જ જ્યારે અહીંયા ખુદ પોલીસ કમિશનર આ વિસ્તારમાં પહોંચ્યા હતા, બંગાળી વાસની મુલાકાત લીધી હતી, એમની સાથે વીજ પુરવઠા વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ પણ જોડાયા હતા. ટોરેન્ટ પાવરના કર્મચારીઓ પણ અહીંયા આવ્યા હતા અને એમને ગેરકાયદેસર રીતે જેટલા વીજ જોડાણ હોય એ વીજ જોડાણ કાપ્યા હતા અને ગેરકાયદેસર રીતે જે વીજ કનેક્શન લીધા હોય અલગ ઇલેક્ટ્રિસિટી પોલ પરથી, એ ઇલેક્ટ્રિસિટી પોલ પરથી જેટલા ઇલીગલ કનેક્શન હતા એ ઇલીગલ કનેક્શન કાપી નાખવાની કામગીરી પણ ગઈકાલે હાથ ધરવામાં આવી હતી. અને હવે તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે અહીંયા
જેટલા ઇલીગલ બાંધકામ છે એ ઇલીગલ બાંધકામ આજે તોડવામાં આવી રહ્યા છે અને બની શકે છે કે આજની સાથે સાથે આવતીકાલ અને પરમ દિવસ સુધી પણ આ કામગીરી યથાવત રહે. કેમ કે તમે જે આ કામગીરી જોઈ રહ્યા છો એ તો લગભગ હું માનું છું ત્યાં સુધી લગભગ 20 થી 30% જેટલી જ કામગીરી હશે. 20 થી 30% જેટલી જ કામગીરી હશે. આના સિવાય પણ હજુ કેટલાય અસંખ્ય પુષ્કળ માત્રામાં ઇલીગલ બાંધકામ બાંધવામાં આવ્યા છે, જે તોડવો પણ પ્રાથમિકતા હશે કોર્પોરેશનની. કેમ કે કોર્પોરેશન દ્વારા પણ પાછલા કેટલાય સમયથી પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા અને એ તકની રાહ જોવામાં આવી રહી હતી કે કેવી એવી તક મળે જેનો બેઝ બનાવી, જેને આધાર રાખી અને આ વિસ્તારમાં ગેરકાયદેસર જેટલાય બાંધકામ ઊભા કરવામાં આવ્યા છે એ બાંધકામને દૂર કરી શકાય. અને એ તક આજે આવી ગઈ છે. કોર્પોરેશનને પોલીસની મદદથી આજે જેટલાય ગેરકાયદેસર બાંધકામ હતા એ બધા બાંધકામ હાલ દૂર કરવામાં આવી રહ્યા છે. એસ્ટેટ વિભાગની સાથે ટોરેન્ટ પાવરના કર્મચારી, ટોરેન્ટ વિભાગની પણ મદદ અહીંયા લેવામાં આવી રહી છે. કેમ કે આ જેટલાય મકાનો છે, નાના મોટા મકાનો, એમાં વીજ કનેક્શન હતા, એ વીજ કનેક્શન કાપવામાં આવ્યા અને વીજ કનેક્શન કાપવાની સાથે કોઈ કચાસ બાકી ન રહી જાય. કેમ કે જ્યારે ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની આખી પ્રક્રિયા ચાલતી હોય છે ત્યારે એ વિસ્તારમાં ઇલેક્ટ્રિસિટી જોડાણ હોય છે અને એ ઇલેક્ટ્રિસિટી જોડાણમાં કોઈ જોખમ ન થાય, કોઈ અઘટિત ઘટના ન બને એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું, ચોકસાઈ રાખવામાં આવી હતી. અને તમે જુઓ કે વીજ વિભાગના કર્મચારીઓ પણ અહીંયા જોડાયા છે અને ટૂંકમાં કહું તો એક આખો પટ્ટો છે. એ પટ્ટા પર જ્યાં જુઓ ત્યાં હાલ બુલડોઝર નજર આવી રહ્યા છે. નહીં તો આ વિસ્તારની વાત કરું તો મોટાભાગના બુલડોઝર આ વિસ્તારમાં કામ કરી રહ્યા છે. આ વિસ્તારમાં મોટાભાગનું ડિમોલેશન પૂરું થયા પછી અન્ય વિસ્તાર છે કે જે ઇલીગલ બાંધકામ ઊભું કરવામાં આવ્યું છે ત્યાં પણ ઇલીગલ બાંધકામ દૂર કરવામાં આવશે. શરૂઆતથી જ્યારે આખું ડિમોલેશનની શરૂઆત થઈ ત્યારથી એ મેન્શન કરી રહ્યો છું કે આ ચંદ્રોણા તળાવ છે એ ખૂબ મોટો વિસ્તાર છે. એક મોટા વિસ્તારના એક નાનકડા પોકેટમાં જ આ ગેરકાયદેસર બાંધકામ ઊભું કરવામાં આવ્યું છે. હું મારા સહયોગી નિકુંજ પ્રજાપતિને પણ એક કેમેરો પેન કરીને આપણે બતાવવાનો પ્રયાસ કરું. આ તમે જે હિસ્સો જો એ ગેરકાયદેસર બાંધકામનો છે. ફરી તમે જુઓ, આ ગેરકાયદેસર બાંધકામનો છે. જ્યારે મારી ડાબી તરફના હિસ્સાની વાત કરું તો આખું જે તળાવ છે એ ખુલ્લું અવસ્થામાં જોવા મળી રહ્યું છે. એટલે અંદર વચ્ચે એવું કોઈ બાંધકામ નથી. પણ આ જે એક પોકેટ છે, એક સાઈડનો પોકેટ, ત્યાં પુષ્કળ માત્રામાં ઇલીગલ બાંધકામ કરવામાં આવે છે. આની સાથે સાથે થોડા આગળ જઈશું તો આગળ પણ આપણે એ જ પરિસ્થિતિ જોવા મળશે કે ઇલીગલ બાંધકામ અહીંયા ઊભા કરી દેવામાં આવ્યા હતા, જેમાં લોકો પાસે જે તે વ્યક્તિની કેપેસિટી પરિસ્થિતિ પ્રમાણે દલાલો અને એજન્ટો પૈસા લઈને અહીંયા રહેવા માટે જગ્યા આપતા હતા. એમાં 1 લાખથી લઈ 50,000 લઈ 2 લાખ 1.5 લાખ વગેરે પ્રકારની રકમ ઉઘરાવવામાં આવતી હતી અને એમને આ જગ્યા ભાડે અથવા તો વેચાણે આપી દેવામાં આવતી. નાના ઝૂંપડા એમના માટે ઊભા કરી દેવામાં આવતા હતા. પણ હવે જ્યારે કોર્પોરેશનને આ તક મળી છે, અહીંયા ઘૂસણખોરી થતી હતી. ઘૂસણખોરી થવાના કારણે રાષ્ટ્રહિત અને રાષ્ટ્રની સુરક્ષાની બાબત પણ સૌથી મહત્વની બની જતી હોય છે અને એટલા માટે જ થોડા સમય પહેલાં એટલે કે શનિવારે જ્યારે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન જારી કરવામાં આવ્યું હતું, સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 800થી વધારે જેટલા લોકોને તપાસ માટે લઈ જવામાં આવ્યા, એમની પૂછપરછ કરવામાં આવી હતી અને કેટલાક શંકાસ્પદ લોકો મળી આવ્યા હતા જેઓ બાંગ્લાદેશી હોવાની વાત પુરાવાર સાબિત થઈ ચૂકી છે. એમની કામગીરી તો એક તરફ થવાની છે, પણ સાથે સાથે જેટલા ભારતીયો છે અહીં રહી રહ્યા છે પાછલા કેટલાક સમયથી, કેટલીક પેઢી તો એવી છે કે બીજી કે ત્રીજી પેઢી અહીંયા રહેતી હોવાની પણ વાતો થઈ રહી છે. એટલે એ લોકો અહીંયા લાંબા સમયથી રહેતા હતા. કોર્પોરેશન પ્રયાસ એમને ખસેડવાનું કરતું હતું, કેમ કે રાજ્ય સરકારે જ્યારે કોર્પોરેશનને આ જગ્યા આપી દીધી હતી બ્યુટિફિકેશન માટે અને રીડેવલપમેન્ટ માટે, પણ તક મળતી ન હતી. અંતે આ તક હાથમાં આવી છે ત્યારે કોર્પોરેશન પણ આ તક જવા નથી દેવા માંગતી અને આ ડિમોલેશનની પ્રક્રિયા આખી હાથ ધરવામાં આવી છે. આપ જુઓ, એક નાનકડી ઝૂંપડી છે, એ ઝૂંપડીને પણ કોર્પોરેશનનું બુલડોઝર એના પર ફરી વળ્યું છે. બુલડોઝરની સ્પીડ સવારે તમે જોઈ હશે તો લગભગ હું માનું છું ત્યાં સુધી કોર્પોરેશન માટે અને જે બુલડોઝર ઓપરેટરો છે જેઓ આખી કામગીરીમાં જોડાયા છે એમના માટે પણ અમદાવાદ નહીં, રાજ્ય નહીં, પરંતુ આખા દેશભરમાં અત્યાર સુધી જેટલા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યા હશે એ તમામ મેગા ડિમોલેશનમાં પૈકી આ એક મોટું અને મહત્વનું ડિમોલેશન હશે કે જેમાં એક સાથે હજારોની સંખ્યામાં જેટલા નાના મોટા ગેરકાયદેસર બાંધકામ હોય એ દૂર કરવામાં આવ્યા હોય, એને પાડવામાં આવ્યા હોય. એક કદાચ પાછલા કેટલાક વર્ષોની ઇતિહાસની વાત કરીએ તો કદાચ આ પહેલી ઘટના હશે કે જ્યાં એક સાથે મેગા ડિમોલેશન મોટી સંખ્યામાં સુરક્ષા બળોને સાથે રાખીને
કોર્પોરેશન દ્વારા આ આખું દબાણની કામગીરી હાથ ધરવામાં આવી છે. પણ વાત માત્ર આટલી નથી રહેતી. દબાણ દૂર થઈ જાય, દબાણ દૂર થઈ ગયા પછી ફરી એકવાર ઘૂસણખોરો અથવા તો ઇલીગલી બાંધકામ ફરી ન થાય એ પણ કોર્પોરેશનની જવાબદારી રહેવાની છે અને એ દિશામાં કોર્પોરેશન આગામી દિવસોમાં કયા પ્રકારે કામગીરી કરે છે એના પર પણ સૌની નજર બની રહેવાની છે. જી અને અર્પિત, અહીંયા છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ થતી હતી, તેના વિશે પણ જણાવશો આ સાથે આસપાસના દ્રશ્યો પણ દેખાડશો. ધ્રુવિશા, ગેરકાયદેસર પ્રવૃત્તિની વાત કરું તો થોડા સમય પહેલાં એટલે કે જ્યારે નગરપાલિકાના ઇલેક્શનની વાત હતી, 1.5 થી 1 મહિના જેટલો સમય થવા આવ્યો. ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા 123 લોકોની અહીંયાથી અટકાયત કરી હતી શંકાસ્પદ, અને એમાંથી પણ 46 લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા, એટલે કે બાંગ્લાદેશ એમના વતનમાં પરત મોકલવામાં આવ્યા હતા. એમાં એક ચોંકાવનારી વાત એ પણ સામે આવી હતી કે કેટલીક વ્યક્તિઓ બાંગ્લાદેશની ઇલીગલ એક્ટિવિટી સાથે જોડાયેલી હતી, જેમાં દેહ વેપારની વાત હોય તો એમાં કેટલીક મહિલાઓ પણ જોડાયેલી હતી, એ પણ સામે આવી હતી. થોડા દિવસ પહેલાં એટલે કે 2-3 દિવસ પહેલાં જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં ચાંગોદર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પણ તપાસ કરવામાં આવી હતી, ત્યારે 2 મહિલાઓ હતી, એ ઓઢવ વિસ્તારની હતી પરંતુ કામ કરતી હતી ચાંગોદર વિસ્તારમાં, કે જેઓ દેહ વેપાર એટલે માફ કરજો એ સ્પામાં કામ કરતી હતી. એ સ્પામાં કામ કરતા હતા અને એ લોકોની તપાસ કરવામાં આવી ત્યારે તેઓ પણ ઇલીગલ રીતે રહેતા હતા. એમની સામે પણ ચાંગોદર પોલીસ સ્ટેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. એવી જ રીતે થોડા સમય પહેલાં જે મેં ઉલ્લેખ કર્યો એ પ્રમાણે એપ્રિલ મહિનામાં એટલે કે 1.5 મહિના પહેલાં પણ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કામગીરી કરવામાં આવી હતી ને એમાં પણ કેટલીક મહિલાઓ દેહ વેપારનો ધંધો સાથે જોડાયેલી હોય એ પ્રકારની હકીકત સામે આવી હતી. આ તો માત્ર એક વાત છે, સાથે સાથે એવી કેટલીય પ્રવૃત્તિ જેમ કે ડ્રગ્સનું દૂષણ હોય એ સૌથી મોટો પડકાર છે અને સૌથી મોટું દૂષણ છે. તો ભૂતકાળમાં એવા કેટલાક કિસ્સા સામે આવી ચૂક્યા છે કે જ્યારે ડ્રગ્સની હેરફેર હોય અથવા તો ડ્રગ્સના વેપલા સાથે બાંગ્લાદેશી હોય અથવા તો વિદેશી નાગરિકોની સંડોવણી ભૂતકાળમાં અવારનવાર સામે આવતી હોય છે. એટલે એના પર પણ કાબૂ મેળવવો ખૂબ મુશ્કેલ હતો, ખૂબ પડકારજનક હતો અને ખૂબ જરૂરિયાત વાળો હતો. એટલે એના સામે પણ એક મોટી કાર્યવાહી માનવામાં આવશે. અને સૌથી મોટી વાત તો એ છે કે આવનાર દિવસોમાં સ્થાનિક પોલીસ સ્ટેશન માટે પણ સૌથી મોટી એક રાહત સાબિત થવાની છે, કેમ કે આ એવો વિસ્તાર હતો કે સ્થાનિક પોલીસ સ્ટેશન માટે ખૂબ પડકારજનક બાબત હતી. અવારનવાર છાસ દ્વારા અહીંયા નાના મોટા ઝઘડા હોય અથવા તો નાની મોટી મેટર બનતી રહેતી હતી, જેના કારણે સ્થાનિક પોલીસે પણ ખૂબ પરેશાની ભોગવવાનો વારો આવતો હતો. પણ હવે જ્યારે આ જે બાંધકામ છે ગેરકાયદેસર બાંધકામ એ જ દૂર કરી દેવામાં આવે, લોકો અહીંથી પહેલાંથી ખસેડી લેવામાં આવ્યા છે. જે લોકો ઇલીગલ રહેતા હતા એ પોતાની જાતે ખસી ગયા, કેમ કે મોટું સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. એ જ દિવસથી લોકો પોતાના ઘર બહાર છોડીને જતા રહ્યા હતા. એ પછી ગઈકાલે જ્યારે આ ખુદ પોલીસ કમિશનર અહીંયા પહોંચ્યા હતા ત્યારથી કયાસ લગાવવામાં આવી રહ્યા હતા કે કંઈક મોટું થવાનું છે. એટલા માટે ગઈકાલ રાતથી જ આ ગતિવિધિ તેજ બની હતી અને ગઈકાલ રાતથી મોટાભાગના લોકો પોતાના જે આવાસ છે, પોતાનો જ્યાં રહે છે એ નિવાસ છોડીને પણ જતા રહ્યા હતા. એટલે હાલ તો એવી કોઈ સ્થિતિ નથી કે નજીકના ભવિષ્યમાં કોઈ ફરી અહીં આવીને વસવાટ કરી એ કોઈ પણ પ્રકારની એવો ચાન્સ, એવો સ્કોપ, એવી તક કોર્પોરેશન અથવા તો પોલીસ દ્વારા આપવા દેવામાં ન માંગતા હોવાની પણ હાલ પરિસ્થિતિ જોવા મળી રહી છે. કેમ કે જ્યારે અહીંયા ઇલીગલ બાંધકામ કરવામાં આવતું હોય અથવા તો ઘૂસણખોરી કરવામાં આવતી હોય છે ત્યારે ફરીથી એને દૂર કરવી એ સૌથી મોટો પડકાર હોય છે. અને એના માટે આખી લાંબી પ્રોસેસ હોય છે, કાયદાકીય પ્રોસેસ લઈ લો અથવા તો અલગ અલગ જે સામાજિક સંગઠનો હોય અથવા તો સામાજિક કાર્યકર્તાઓ કથિત રીતે પોતાની જાતને અહીંયા ઝંડો પકડી અને આ લોકોનો ઠેકો લેતા હોય, પરંતુ આ પ્રકારના જ્યારે વસવાટ કરતા હોય ઇલીગલ લોકો અથવા તો ઘૂસણખોરો ત્યારે દેશ હિત, રાષ્ટ્રની સુરક્ષા માટે પણ મોટો પડકાર અને મોટું જોખમ બની જતા હોય છે. એ મોટો ચિંતાનો વિષય છે. જેમાંય જ્યારે જમ્મુ કાશ્મીરમાં જે આતંકી હુમલાની ઘટના બની હતી એ પછી દેશભરમાં આતંકી પ્રવૃત્તિ અથવા તો ઘૂસણખોરો સામે કાર્યવાહી કરવાની માંગ તેજ બની હતી. અને એ સમયે જ હવે અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં એક સૌથી મોટી કામગીરી હાથ ધરવામાં આવી અને ડિમોલેશન આજે થઈ રહ્યું છે. ગઈકાલે પણ એક મોટી કાર્યવાહી કરવામાં આવી હતી ને જેટલા લોકોના ઇલીગલ જે વીજ કનેક્શન હોય કાપવામાં આવ્યા હતા. આજે પણ વીજ કનેક્શન કાપવાની કામગીરી યથાવત છે, પરંતુ એની સાથે સાથે જેટલા ઇલીગલ બાંધકામો છે એ બાંધકામો પણ હાલ દૂર કરવામાં આવી રહ્યા છે. જી પર આપ જોઈ રહ્યા છો મેગા ડિમોલેશનની કામગીરીના 4 દ્રશ્યો કે જ્યાં મનપાની ટીમ દ્વારા પહેલા ચેકિંગ થઈ રહ્યું છે, અંતર રોકો છે તો તેને બહાર નીકાળવામાં આવી રહ્યા છે. બીજા દ્રશ્યો ડ્રોન વિઝ્યુઅલ્સ આપ જોઈ રહ્યા છો કે અહીંયા કેટલા મોટા પ્રમાણમાં અહીંયા ગેરકાયદેસર મકાનો ખડક્યા હતા. ત્રીજા દ્રશ્યો અને ચોથા કે જેમાં બુલડોઝર દ્વારા એક્શન લેવાઈ રહ્યા છે. તો ઘૂસણખોરો સામે આ સૌથી મોટી
બુલડોઝર સ્ટ્રાઇક બોલાવવામાં આવી હતી. એક સાથે 50 જેસીબી દ્વારા આ કાર્યવાહી થઈ રહી છે. તો ઐતિહાસિક ડિમોલેશનના લાઈવ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. એક પણ ઘૂસણખોરને છોડવામાં નહીં આવે અને જ્યારે પહલગામ એટેક થયો ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા 4 થી 5 દિવસ પહેલા કાર્યવાહી કરવામાં આવી. ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ સામે રાજ્યમાં જેટલા પણ ગેરકાયદે બાંગ્લાદેશીઓ વસવાટ કરે છે તેઓની અટકાયત મોટા પ્રમાણમાં કરવામાં આવી હતી. ત્યારબાદ તેની પૂછપરછ થશે, તેની રિપોર્ટ પણ કરાશે. પરંતુ ગઈકાલે પણ આ વિસ્તારમાં વીજ કનેક્શન કટ કરવાની કામગીરી કરવામાં આવી હતી અને આજના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે વહેલી સવારથી ડિમોલેશન થઈ રહ્યું છે. ગુજરાત ફર્સ્ટ એ એક ડિમોલેશનના દ્રશ્યો આપને બતાવી રહ્યું છે. પોલીસના મોટા કાફલા સાથે બુલડોઝર એ આગળ વધી રહ્યા છે. લલ્લા બિહારી કે જેના દ્વારા અહીંયા સૌથી વધારે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હતી તે અનેક લોકોને ભાડા કરાર પણ ગેરકાયદેસર રીતે કરતો હતો. આધાર કાર્ડ આ સાથે પાસપોર્ટ પણ નકલી બનાવવામાં આવ્યા હતા. તો જેટલા પણ એજન્ટો સંકળાયેલા હશે તેની સામે પણ કાર્યવાહી થશે. મિની બાંગ્લાદેશ આ વિસ્તારને કહેવાતું હતું તેના પર એક્શન લેવાઈ રહ્યું છે. તો ઘૂસણખોરો પર કાર્યો કસાયો છે અને એના જ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. પહેલા વીણીને આ જ ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને શોધવામાં આવ્યા અને હવે ગણીને તેના મકાનો તોડવામાં આવી રહ્યા છે. તો આ ઘૂસણખોરો દ્વારા અહીંયા ઝુંપડપટ્ટીઓ સાથે અનેક બંગલાઓ, આલિશાન ઘરો પણ બનાવી દેવામાં આવ્યા હતા અને એના ડિમોલેશન આજ વહેલી સવારથી 8 વાગ્યાથી થઈ રહ્યું છે. ગઈકાલે નોટિસ પણ આ લોકોને પાઠવવામાં આવી હતી. તેમ છતાં પણ અનેક લોકો ત્યાં ઘરમાં હાજર હતા જે લોકોને બહાર મહાનગરપાલિકાની ટીમે નીકાળ્યા. અમદાવાદના ચંડોળા તળાવમાં ઐતિહાસિક મેગા ડિમોલેશન. લાલા બિહારી સામે કાર્યવાહી અંગે અનેક રજૂઆતો થઈ. એમસી વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે રજૂઆત કરી હતી. વર્ષ 2021 અને 2023માં પત્ર લખી જાણ કરાઈ હતી. લાલા બિહારી સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવા પણ રજૂઆતો થયેલી. તો અહીંયા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ લલ્લા બિહારી દ્વારા થતી હતી જેની સામે પણ કાર્યવાહી કરવાની માંગ અનેક વખત પહેલા થઈ ચૂકી છે. એમસી વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે રજૂઆત કરી હતી. વર્ષ 2021 અને 2023માં પત્ર લખી જાણ પણ કરવામાં આવી હતી કે અહીંયા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ધમધમે છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે. તો લાલા બિહારી સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવા પણ રજૂઆતો. લલ્લા બિહારીના ઘર ખાતે પોલીસ કમિશનરની ટીમ પહોંચી છે, કાફલો પહોંચ્યો છે. દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કારણ કે અહીંયા તેને અનેક જમીનો પણ પચાવી પાડી હતી. અનેક જમીનો જેટલા પણ ઘરો છે તે ભાડે પણ આપ્યા હતા અને હાલ તેણે આલિશાન ઘર બનાવી દીધું હતું. જોકે બાજુમાં ફાર્મ હાઉસ બનાવ્યું હતું અને પ્રીમિયમ ફેસિલિટી પણ ત્યાં ઉપલબ્ધ હતી. જ્યારે આ ખૂબ જ વિસ્તાર સાંકડો અને એવો છે ત્યાં પણ તેના દ્વારા આવી જ રીતે આલિશાન ઘર બનાવી દેવામાં આવ્યું હતું પરંતુ ત્યાં પણ ડિમોલેશન કરી દેવામાં આવ્યું. માત્ર 45 થી 50 મિનિટમાં તેના આલિશાન ફાર્મ હાઉસને તોડી પાડવામાં આવ્યું હતું. તો ત્યાં જ પોલીસ કમિશનરની ટીમ પહોંચી ચૂકી છે. તો લલ્લા બિહારી કે જેઓ અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતો હતો, સમગ્ર વિસ્તારનો સર્વે પણ કરવામાં આવ્યો હતો. 2000 થી વધુ પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં હાજર છે. તેના દ્વારા આ કાર્યવાહી થઈ રહી છે. કાળજી પણ રખાઈ રહી છે. લલ્લા બિહારીએ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ખોટા આધાર કાર્ડ, ખોટા એગ્રીમેન્ટ બનાવી સહારો આપતો. 200 રિક્ષા તેની પાસે છે, ભાડે પણ તે આપતો હતો. તો ગેરકાયદે બાંગ્લાદેશીઓને લલ્લા બિહારી જ આશ્રય આપતો હતો. ગેરકાયદે ઘૂસણખોરી કરાવનારા જેટલા પણ એજન્ટો સંકળાયેલા હશે તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. તો ગેરકાયદે બાંધકામ તોડવાની જે પ્રવૃત્તિ ચાલી રહી છે, એક્શન ચાલી રહ્યા છે, બુલડોઝર દ્વારા કામગીરી ચાલી રહી છે તેની સતત અપડેટ પણ લેવાઈ રહી છે.
અને આ મુદ્દે આપણી સાથે સંવાદદાતા માનસી જોડાયેલા છે. માનસી, આ મેગા ડિમોલેશનની કામગીરી થઈ રહી છે. પોલીસ કમિશનરની ટીમ લલ્લા બિહારીના જે આલિશાન ફાર્મ હાઉસ પાસે પહોંચી છે. અપડેટ શું છે? કરવામાં આવે તો જે પ્રકારની કામગીરી પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે, ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર ખાસ તો જ્યાં ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે ત્યાં આવી પહોંચ્યા છે. ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન ઉપર પણ આપ જોઈ શકો છો કે પોતાના કાફલા સાથે અમદાવાદ પોલીસ કમિશનર આવી ચૂક્યા છે. તેમને જે પ્રકારની સૂચના આપી હતી તે રીતની કામગીરી થઈ રહી છે કે કેમ કોઈ અગવડ તો નથી પડી તે અંગે ખાસ કરીને પોલીસ કમિશનર આવી પહોંચ્યા છે. ખાસ તો વાત કરવામાં આવે તો અમદાવાદના ઇતિહાસની સૌથી મોટી ડિમોલેશનની જે કાર્યવાહી છે તે ચંદોરા ખાતે ચાલી રહી છે. ત્યારે હવે કહી શકાય કે જે રીતે ગૃહ વિભાગ દ્વારા અમદાવાદ પોલીસ કમિશનરને સૂચના આપવામાં આવી હતી કે જે રીતે ગેરકાયદેસર રીતે ઘૂસણખોરોની ધરપકડ કરવાની અને જે શંકાસ્પદ હોય તેમની અટકાયત કરવાની જે સૂચના છે તે સૂચના આપવામાં આવી હતી. ત્યારબાદ અમદાવાદ પોલીસ કમિશનર ખાસ કરીને જે ડિમોલિશનની કામગીરી છે ત્યાં આવી પહોંચ્યા છે. તમામ જે પોલીસ કર્મીઓ છે તેમની સાથે વાર્તાલાપ કરી રહ્યા છે, દેખરેખ કરી રહ્યા છે, કારણ કે ગઈકાલે જ પોલીસ કમિશનરે આ વિસ્તારની મુલાકાત લીધી હતી અને તેઓએ ચાલતા નિરીક્ષણ કર્યું હતું અને કેટલાક જે મુદ્દાઓ છે તે તેમના સામે આવ્યા હતા. તેમાં જે ગેરકાયદેસર બાંધકામ હોય કે પછી જે શંકાસ્પદ કરવામાં આવતી હોય કે પછી અહીંયા કેટલીક જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે તે પણ કરવામાં આવી હતી. એટલે કે પહેલાથી જે ચંદોરા વિસ્તારની વાત કરવામાં આવે તો આ વિસ્તાર પંકાયેલો જોવા મળી રહ્યો છે. ઘૂસણખોરીની વાત હોય કે પછી અન્ય ગેરકાયદેસર બાંધકામોની વાત હોય, આ વિસ્તાર એટલી હદનો કુખ્યાત છે કે અહીંયા ન્યુસન્સ ખૂબ જ વધી ગયું હતું અને તેના જ કારણે કાર્યવાહી કરવા માટે ગઈકાલે જ અમદાવાદ પોલીસ કમિશનરે જાતે મુલાકાત લીધી હતી અને મુલાકાત બાદ ગેરકાયદેસર બાંધકામ કેટલાક જે શંકાસ્પદો હોય તેમની જે લિસ્ટ છે તે લિસ્ટ બનાવવામાં આવી હતી અને ત્યારબાદ તેમને તમામ જે પોલીસ વિભાગમાં આદેશ આપવામાં આવ્યા હતા ડિમોલેશનના અને તે પ્રકારની જે કાર્યવાહી છે તે આજે વહેલી સવારથી જ કરવામાં આવી રહી છે. મહત્વની વાત એ સામે આવી રહી છે કે ગઈકાલે જ આજે એક્શન પ્લાન છે તે ઘડી દેવામાં આવ્યો હતો. ત્યારે અમદાવાદ કમિશનરે તમામ જે તેમના પોલીસ કર્મીઓ છે તેમને 2:30 વાગ્યે ચંદોરા વિસ્તારમાં તૈનાત રહેવા માટેની સૂચના આપવામાં આવી હતી અને વહેલી સવારથી જ જે ડિમોલેશનની કામગીરી છે ધ્રુવિશા તે હાથ ધરવામાં આવી હતી. અત્યારની વાત કરવામાં આવે તો લગભગ 70 કરતા પણ વધારે ટકા જે ડિમોલેશનની કામગીરી છે તે અહીંયા પૂર્ણ કરવામાં આવી રહી છે. થોડું ઘણું જે ડિમોલેશનનું કામ છે તે અહીંયા ચાલુ છે. ત્યારે આ જ મુદ્દે જે અમદાવાદ કમિશનર છે તે અહીંયા ચંદોરા ખાતે આવી પહોંચ્યા છે અને કેવા પ્રકારની કામગીરી ચાલી રહી છે તેનું નિરીક્ષણ કરી રહ્યા છે. તેમના જે પોલીસ વિભાગના જે ઉચ્ચ અધિકારીઓ છે, પોલીસ કર્મીઓ છે તેમની સાથે સંકલન કરી રહ્યા છે, તેમની સાથે વાર્તાલાપ પણ કરી રહ્યા છે કે કેવા પ્રકારની કામગીરી કરી છે, કોઈ પ્રકારનું અડચણ તો આવ્યું નથી તે અંગેનું જે નિરીક્ષણ છે તે ધ્રુવિશા કરવામાં આવી રહ્યું છે. જી માનસી, જોડાવા બદલ આભાર આપનો.